નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વમાં પ્રકરણ નંબર 4 આમનોનમાં આગળ વધીએ. આજે છે બચ્ચા આપણો લેક્ચર નંબર 5. તો પહેલા તમે તમારી ફેરબુકમાં હેડિંગ બાંધી દો મોટા અક્ષરે, લોન અને વ્યાજના વ્યવહારો. લોન અને વ્યાજના વ્યવહારો. તો આજે આપણે લોન અને લોન વ્યાજના વ્યવહારો જ જોવાના છીએ. અહીંયા સ્ક્રીનમાં જેટલું હું લખું છું એ તમારે વિડીયો સ્ટોપ કરીને લખી નાખવાનું છે. પછી પહેલાં તમે સ્ક્રીનમાં જોઈ રાખો, સમજી લેવાનું છે. અહીંયા બધું આ સ્લાઇડમાં લખાઈ જાય પછી તમારે વિડીયો સ્ટોપ કરી અને એક સાથે લખી લેવાનું છે. ઓકે, તો અત્યારે લખવાનું નથી, પહેલાં ખાલી તમે સ્ક્રીનમાં જ જોઈ રાખો. ચાલો જુઓ. લોનના બે પ્રકાર છે. ક્યાં ક્યાં બે પ્રકાર? લીધેલી લોન, આપેલી લોન, અથવા તો લીધેલી લોન, ધીરેલી લોન. આપેલી કે ધીરેલી બે એક જ કહેવાય. લીધેલી લોન, લોન લીધી હોય તો ભવિષ્યનું દેવું છે. આપણે લોન લીધી હોય તો એ રકમ આપણે ભવિષ્યમાં પરત કરવાની, એટલે ભવિષ્યનું દેવું કહેવાય. અને એનાથી ઉલટું આપણે લોન આપેલી હોય કે આપણે લોન ધીરેલી હોય તો એ રકમ આપણે ભવિષ્યમાં લેવાની છે, એટલે ભવિષ્યનું લેણું છે. ઓકે, એટલે લીધેલી લોન દેવું છે, ધીરેલી લોન લેણું છે. બોલો જી મારી સાથે, લીધેલી લોન દેવું છે, ધીરેલી લોન લેણું છે. હજી એકવાર બોલો, લીધેલી લોન દેવું છે, ધીરેલી લોન લેણું છે. છેલ્લી વખત બોલો, લીધેલી લોન દેવું છે, ધીરેલી લોન લેણું છે. અથવા આપેલી પણ બોલી શકાય, લીધેલી લોન દેવું છે ને આપેલી લોન લેણું છે. હજી છેલ્લી વખત બોલી નાખો, લીધેલી લોન દેવું છે, આપેલી લોન લેણું છે. તો અગાઉ મેં તમને યાદ રાખો કરીને લખાયું હતું કે લેણા ખાતે ઉધાર થાય ને દેવા ખાતે જમા થાય. આપણે 3 જ નિયમ જે હતા. માલ મિલકત ખાતાનો નિયમ કયો હતો કે આવે તે ઉધાર અને જાય તે જમા. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ ખાતે ઉધાર થાય ને ઉપજ ખાતે જમા થાય. અને વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર થાય ને આપનાર ખાતે જમા થાય. એમ આ નિયમે તમે એક્સ્ટ્રા નો લખ્યો હોય તો હજી લખી નાખજો ઉપર હાંસિયામાં, ગમે ત્યાં યાદ રાખો કરીને. એ 3 નિયમની જેમ જ આ નિયમ પણ કામ કરશે. લેણા ખાતે ઉધાર થાય ને દેવા ખાતે જમા થાય. આગળ જો તમે યાદ રાખવામાં ન લખ્યું હોય તો હજી લખી લ્યો, અથવા બીજી વાર લખી લ્યો તો વાંધો નહીં. જેટલી વાર લખશો ને બચ્ચા એટલી વાર તમને વધારે મગજમાં યાદ રહી જશે. આ લેણા ખાતે ઉધાર થાય ને દેવા ખાતે જમા થાય. બરાબર? તો લીધેલી લોન દેવું છે એટલે લીધેલી લોન ખાતે હંમેશા જમા થશે. અને ધીરેલી લોન લેણું છે, લેણા ખાતે ઉધાર થાય. એટલે તમે કોઈને લોન આપેલી હોય તો એ ઉધાર થશે, અને રોકડ જાય એટલે રોકડ ખાતે જમા થશે. અને જો તમે લોન લીધી હોય તો ધંધામાં રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર થાય. અને લીધેલી લોન દેવું છે એટલે દેવા ખાતે જમા થાય, એટલે લીધેલી લોન ખાતે જમા થાય. બરાબર? તો આ રીતે લોન ખાતે ઉધારે થશે ને લોન ખાતે જમાય થશે, કારણ કે લોનના બે પ્રકાર છે. એટલે હવે તમે લોન લીધી હોય તો એનું વ્યાજ તમારે ચૂકવવું પડે. એટલે લીધેલી લોનનું વ્યાજ છે એ ધંધાનો ખર્ચ થાય. તો લીધેલી લોનનું વ્યાજ હોય તો ખર્ચ છે. તમે કોઈની પાસેથી લોન લીધી હોય, ઉછીના નાણાં લીધા હોય તો એ રકમ તમારે મફતમાં તમને કોઈ ન આપે, એના માટે એ લોકો વ્યાજ વસૂલ કરે આપણી પાસેથી. આપણે લોન લઈ આવ્યા હોય, ઉછીના રૂપિયા લઈ આવ્યા હોય તો એનું વ્યાજ આપણે ચૂકવવું પડે. એટલે લીધેલી લોનનું વ્યાજ હોય તો ખર્ચ છે. એવી રીતના આપણે કોઈને લોન આપી હોય તો એને આપેલી લોન કહેવાય. અને આ આપેલી લોન છે એનું વ્યાજ આપણે વસૂલ કરવાનું હોય તો એ આપણા માટે આવક છે. એટલે આપેલી લોનનું વ્યાજ હોય તો આવક છે. બરાબર? તો બોલો જી મારી સાથે, લીધેલી લોનનું વ્યાજ હોય તો ખર્ચ છે, આપેલી લોનનું વ્યાજ હોય તો આવક છે. ચાલો પાછું એકવાર બોલો,
લીધેલી લોનનું વ્યાજ હોય તો ખર્ચ છે, આપેલી લોનનું વ્યાજ હોય તો આવક છે. છેલ્લી વખત, લીધેલી લોનનું વ્યાજ હોય તો ખર્ચ છે, આપેલી લોનનું વ્યાજ હોય તો આવક છે. તો અહીંયા વિડીયો સ્ટોપ કરીને તમે લખી લેજો. પછી આ એક વસ્તુ તમે હંમેશા યાદ રાખજો, લીધેલી લોન ભવિષ્યમાં ક્યારેક તો આપણે પરત કરવાની હોય કે નહીં. તો જ્યારે લોન લીધી હોય ત્યારે લીધેલી લોનનું ખાતું ખુલ્લું હોય. કેવી રીતના ખુલ્લું હોય? તો આપણે લોન લીધી હોય તો મેં તમને કીધું કે રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર થાય, અને લોન દેવું છે અહીંયા એટલે લોન ખાતે જમા થાય. હવે જ્યારે લોન લીધી હોય ત્યારે રોકડ ખાતે ઉધાર, તે લોન ખાતે જમા કર્યું હોય, બરાબર. એ લોનનું ખાતું ખુલ્લું ત્યારે જમા હતું, બરાબર. હવે જ્યારે તમે લીધેલી લોન ક્યારેક તો પરત કરશો ને, વર્ષ, 2 વર્ષ, 6 મહિના, 5 મહિના, 8 મહિના પછી, તો જ્યારે પરત થાય ને ત્યારે એ લોનનું ખાતું બંધ થાય. અને એકાઉન્ટમાં હંમેશા યાદ રાખજો, જ્યારે કોઈ પણ ખાતું બંધ થાય ત્યારે શું થાય? તો કે જમા હોય તો ઉધાર થાય ને ઉધાર હોય તો જમા થાય, બરાબર. લીધેલી લોન, જ્યારે આપણે લોન લીધી હોય ત્યારે રોકડ ખાતે ઉધાર, તે લોન ખાતે જમા થયું હોય, અને જ્યારે આ લોન છે એ પરત કરવામાં આવે ત્યારે આવા સંજોગોમાં લોન ખાતે જમા હોય એ લોન ખાતે ઉધાર થઈ જાય, બરાબર. એટલે લોનનું ખાતું છે એમાં ઉધાર હોય તો જમા થાય ને જમા હોય તો ઉધાર થાય. આવું દરેક ખાતામાં થાય. કોઈ પણ ખાતું છે એ જ્યારે ખુલ્લું હોય ત્યારે એ ક્યારેક ને ક્યારેક તો બંધ થાય જ, અને બંધ થાય ને ત્યારે એમાં ઊંધું થાય, એટલે કે ઉધાર હોય તો જમા થાય ને જમા હોય તો ઉધાર થાય, બરાબર. હવે એવી રીતના આપેલી લોન, તમે લોન આપેલી હોય તો આવા સંજોગોમાં આપેલી લોન છે એ ક્યારેક તો તમને પરત મળવાની જ છે. તો તમે જ્યારે લોન આપેલી હોય, એ લોન તમને જ્યારે આપી હોય, તમે કોઈને ઉછીના નાણાં આપ્યા હોય ત્યારે એ વ્યક્તિ ઉછીના નાણાં લેનાર છે. આવા સંજોગોમાં એ વ્યક્તિ ઉછીના નાણાં લે છે એટલે ધંધાની અંદર કેવી રીતના આવશે? તો કે આપેલી લોન ભવિષ્યનું લેણું છે એટલે લેણા ખાતે ઉધાર થાય, એટલે આપેલી લોન ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. આવી રીતે આપણે આમનોન કરીએ છીએ. આપેલી લોન ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. હવે ઈ લોન જ્યારે તમને પરત મળે ત્યારે એ લોનનું ખાતું બંધ થાય, અને ખાતું બંધ થાય ત્યારે જમા હોય તો ઉધાર થાય ને ઉધાર હોય તો જમા થાય. આ તમને પ્રેક્ટિકલી દાખલામાં જ સમજાશે, બરાબર. આટલું અહીંયા વિડીયો સ્ટોપ કરીને લખી લેજો. ચાલો આગળ જાય. હવે હમણાં દાખલામાં તમને બધું સમજાઈ જશે. તમારે કોઈ પણ વિડીયો ચાલુ કરો ને એટલે 2 પેજનું ડ્રો તો કરી જ નાખવાનું, બરાબર. પછી આ નોંધ ની બધું મેં પહેલા લખાયું હોય તો એ પછી લખી નાખવાનું. એ નોંધનું કંઈ એવું જરૂર ન હોય, એટલું બધું બહુ મગજમાં નહીં રાખવાનું, ગમે ત્યાં લખો તમે આડાવડી. ચાલો હવે લોન અને વ્યાજના વ્યવહારો ઉપર હેડિંગ બાંધી નાખો. પછી તમે જે 2 પેજ આમનોંધના ડ્રો કર્યા છે એમાં હેડિંગ બાંધી દો, પુષ્કરના ચોપડે જરૂરી આમ નોંધો. પુષ્કરના ચોપડે જરૂરી આમ નોંધો. ચાલો આમનોંધની અંદર હવે તારીખમાં વયા જાઓ. તારીખમાં લખો 2014, પછી નીચે ફેબ્રુઆરી અને 1. ચાલો પહેલો વ્યવહાર છે, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી 20,000 રૂપિયાની 12% લોન લીધી. હવે બરાબર સમજજો, હવે તમને સમજાશે. મેં જે આગળ સમજાવ્યું ને હવે તમને સમજાશે.
ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી 20,000ની 12% લોન લીધી. હવે લોન લીધી એટલે એને કેવી લોન કહેવાય? બોલો જય. લીધેલી લોન કહેવાય. લોન લ્યો એટલે રોકડ આવે, તો રોકડ ખાતે ઉધાર થાય અને લોન ખાતે જમા થાય. બરાબર? પણ હંમેશા યાદ રાખજો કે લોન ખાતે જમા નહીં લખવાનું, રામની 12%ની લોન ખાતે જમા એવું આખું લખવાનું. તો આખી આમનો શું થશે? બોલો જય. રોકડ ખાતે ઉધાર તે રામની 12%ની લોન ખાતે જમા. બોલો જી ફરીથી. રોકડ ખાતે ઉધાર તે રામની 12%ની લોન ખાતે જમા. ઓકે, 20,000 ને 20,000 લખો. તારીખ 1. રોકડ ખાતે ઉધાર, રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, ઉધારના ખાનામાં 20,000. પછી નીચેની લીટીમાં સેજ જગ્યા છોડીને તે રામની 12%ની લોન ખાતે, પછી જમાના ખાનામાં 20,000. હવે રામને આપણે ભવિષ્યમાં 20,000 પરત તો કરવાના કે નહીં, એટલે અત્યારે શું થાય? ધંધાનું દેવું થાય, તો દેવા ખાતે જમા થાય, એટલે દેવા ખાતે જમા થયું. ક્લિયર બધાઈને? રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, ધંધાનું દેવું ઊભું થાય છે એટલે દેવા ખાતે જમા. ચાલો વિગતના ખાનામાં બાબત જે લખી લ્યો. રામ પાસેથી 12%ની લોન લીધી તેના, બાબત જેમાં રામ પાસેથી 12%ની લોન લીધી તેના. હવે વિગતના ખાનામાં લીટી મારી દો. ચાલો સ્ક્રીનમાં જવો. હવે તારીખ 3 કયો વ્યવહાર છે પેલા સ્ક્રીનમાં જવો જઈ. તો કે લક્ષ્મણને 5,000 રૂપિયા ઉછીના 8% વ્યાજે આપ્યા. હવે લક્ષ્મણને રૂપિયા 5,000 ઉછીના 8% વ્યાજે આપી છીએ આપણે. લક્ષ્મણને આપ્યા એટલે લક્ષ્મણને આપણે લોન આપીએ છીએ, તો એને ધીરેલી લોન કહેવાય. બરાબર? તો હંમેશા યાદ રાખજો બચ્ચા, ધીરેલી લોન હોય ને ત્યારે આવા સંજોગોમાં તમારે જે તે વ્યક્તિ છે ખાલી એનું નામ લખો તો પણ ચાલે. ધીરેલી લોન હોય ને જ્યારે આપેલી કે ધીરેલી લોન, તો આપણે છે ને ફાઇનાન્સનો બિઝનેસ નથી કરતા. સમજાય છે? હું તમને ટેકનિકલી સમજાવું છું. મગજના દરવાજા ખોલ નાખો પહેલા. બરાબર? આપણે ફાઇનાન્સનો બિઝનેસ કરતા હોય ને તો આપણો ધંધો શું હોય? તો કે લોન આપણે આપતા હોય બધાને. ફાઇનાન્સનો બિઝનેસ કરતા હોય તો આ તો કેવું હોય કે લક્ષ્મણ છે એ કાં તો આપણા ધંધાની અંદર કંઈક કામ કરતો હોય, અથવા તો લક્ષ્મણ આપણી આજુબાજુમાં ઓળખીતો વ્યક્તિ હોય કે જે ધંધા હારે આપણે કનેક્ટેડ હોય, અથવા તો આપણે જે પ્રકારનો ધંધો કરી છીએ એ પ્રકારનો ધંધો લક્ષ્મણ પણ કરતો હોય, તો આપણી સાથે વેપારી મિત્ર હોય. હવે એને આપણે મિત્રતાના નાતે લોન આપીએ છીએ, આપણો લોનનો ધંધો નથી. સમજાય છે બધાને? એટલે ધીરેલી લોન છે ને એમાં તમે લોન શબ્દ ન લખો તો હાલે. બરાબર? એમાં તમે લક્ષ્મણ વ્યક્તિ છે, લેનાર છે, એટલે લક્ષ્મણ ખાતે ઉધાર લખી નાખો તોય હાલે. તો આમનો કેવી રીતના થાય? તો કે લક્ષ્મણ લેનાર છે એટલે લક્ષ્મણ ખાતે ઉધાર, અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. ફરીથી બોલું છું હું, લક્ષ્મણ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો આમનો શું થશે? બોલો જઈ. લક્ષ્મણ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે માની લો કે તમે લક્ષ્મણની લોન ખાતે ઉધાર, લક્ષ્મણની 8%ની લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા લખ્યું, તો એ ખોટું ન પડે. જો આ ગણિત નથી, ગણિતમાં ફિક્સ હોય કે આમ એટલે આમ જ થાય. એકાઉન્ટમાં એવું ન હોય, આમે લખાય ને આમે લખાય, બે હાલે. માની લો કે તમે લક્ષ્મણ ખાતે ઉધાર લખ્યું હોય તો એ સાચું પડે. લક્ષ્મણની 8%ની લોન ખાતે ઉધાર 5,000 રૂપિયા એ લખ્યું હોય તો એ સાચું પડે. ઓકે? તો લખો તારીખમાં 3.
લક્ષ્મણ ખાતે ઉધાર, ઉધારના ખાનામાં 5000, તે રોકડ ખાતે જમા, જમાના ખાનામાં 5000, બાબત છે લક્ષ્મણને ઉછીના 8% વ્યાજે આપ્યા તેના હવે હું તમને થોડુંક લાંબુ કરાવીશ, તમને સમજાય એટલા માટે. જનરલી આપણે બે વ્યવહાર આવતા તો એને સંયુક્ત કરીને લખતા. 8 તારીખમાં આપણે એવું નહીં કરીએ. 8 તારીખનો વ્યવહાર જોવો. ભરતને આપેલી લોનના 800 રૂપિયા રોકડા મળ્યા. હમણાં વ્યાજને સામે ભૂલી જાઓ. ભરતને આપેલી લોનના 800 રૂપિયા રોકડા મળ્યા. તો ભૂતકાળમાં આપણે ભરતને લોન આપી હોય, તો જ્યારે ભરતને લોન આપી હોય ત્યારે ભરતની લોનનું ખાતું ઊભું થયું હોય. ભરતને લોન આપણે આપી હોય, ભૂતકાળમાં આપી હોય. આ જે વ્યવહાર છે ફેબ્રુઆરી મહિનો હાલે છે ત્યારે 2014 આપણે લખ્યું ને આમાં ઉપર 2014 ફેબ્રુઆરી, એટલે ફેબ્રુઆરી મહિના પહેલા ડિસેમ્બર, જાન્યુઆરી કે ગમે ત્યારે આપણે ભરતને ભૂતકાળમાં લોન આપી હોય. માની લો કે ભરતને આપણે ભૂતકાળમાં લોન આપી છે 800 રૂપિયાની, તો ત્યારે આપણે શું આમનોંધ કરી હોય? તો કે ભરત ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. બરાબર. હવે ભરતની લોનના ભરત આપણને લોન પરત કરી દે છે. જો વાંચો ફરીથી, ભરતને આપેલી લોનના 800 રોકડા મળ્યા. અત્યારે રોકડ આવે છે કે નહીં? સમજાય છે બધાને? એટલે 8 તારીખમાં આપણે આમનો શું કરશું? રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, તે ભરત ખાતે જમા. શું કામ એને? તો કે આપનાર કોણ છે? ભરત. અથવા તો ભરતની લોનનું ખાતું બંધ થાય છે. તો મેં તમને કીધું હતું કે ખાતું બંધ થાય એટલે ઉધાર હોય તો જમા થાય, જમા હોય તો ઉધાર થાય. તો ભૂતકાળમાં આપણે ભરતને લોન આપી હોય તે દિવસે આપણે આમનો શું કર્યું હોય? ભરતની લોન ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. હવે એ ભરત આપણને પૈસા પાછા આપી દે એટલે ભરતનું ખાતું બંધ થાય એટલે ભરતની લોન ખાતે જમા થાય. તો રોકડ ખાતે ઉધાર, તે ભરત ખાતે જમા લખો તોય હાલે. રોકડ ખાતે ઉધાર, તે ભરતની લોન ખાતે જમા લખો તોય હાલે. બરાબર. તો લખો તારીખમાં 8, રોકડ ખાતે ઉધાર, તે ભરતની લોન ખાતે જમા, અથવા ભરત ખાતે જમા, તમને જે અનુકૂળ આવે એ લખો. 800 અને 800. રોકડ ખાતે ઉધાર, તે ભરત ખાતે જમા. અને 800. બાબત છે બાબત જેમાં લખો ભરતે લોનના પરત કર્યા તેના, ભરતે લોનના પરત કર્યા તેના. હવે વિગતના ખાનામાં લીટી મારી દો. હવે તારીખમાં પાછું 8 લખો. તમને જે વ્યવહારમાં તકલીફ પડે ને એ વ્યવહાર હું તમને છૂટા કરાવું છું. એટલે સંયુક્ત કરો તો વેલ ડન, તમને સમજાઈ જાય. તો પણ પહેલી વાર છે એટલે હું છૂટું કરાવું છું તમને. પછી મોટા દાખલા આવશે જ્યારે એક સાથે બધા વ્યવહારના, આ આપણે છૂટક છૂટક જોઈ છીએ. ઉપજ ખર્ચના વ્યવહારો, ઉપાડ મૂડીના વ્યવહારો, આજે આપણે લોનના જોઈ છીએ. પછી બધાનો મિક્સ દાખલો આવશે. તો ત્યારે હું તમને સંયુક્ત આમનોન કરાવીશ. બરાબર. અત્યારે આપણે છૂટી છૂટી આમનોન કરી છીએ. હવે પાછું તારીખમાં 8 લખો, લખી શકાય આવી રીતના. હવે શું છે? તો કે વ્યાજના 200 રોકડા મળ્યા. બરાબર.
તો એ શેનું વ્યાજ છે? તો કે લોનનું વ્યાજ છે, બરાબર. હવે લોન વ્યાજના 200 રૂપિયા રોકડા મળ્યા એટલે રોકડ આવે છે કે નહીં? એટલે રોકડ ખાતે ઉધાર થાય અને લોન વ્યાજ ખાતે જમા થાય. તમે છે ને એકાઉન્ટમાં એક સાઈડ વિચાર્યો ને તો બીજી સાઈડ તો તમારે કઈ વિચારવાનું થાય જ નહીં, ખાલી એક જ સાઈડ વિચારો રોકડ આવે છે કે નહીં. સમજાય છે? હું તમને લોજિક આપું છું, કી પોઈન્ટ છે આ એકાઉન્ટનો. એકાઉન્ટની અંદર છે ને કોઈ દિવસ બે સાઈડ નો વિચારાય, એક જ સાઈડ પકડી લેવાય. કોઈ પણ વ્યવહાર હોય ને એમાં એક સાઈડ પકડી લીધી ને પછી બીજી તો ઓટોમેટિક તમને આવડી જ જાય કે નહીં? આ ઉધાર હોય તો ઓલી જમા થાય, ઓલી જમા હોય તો આ ઉધાર થાય. સમજાય છે? તમને એટલી તો ભાન પડે કે નહીં કે રોકડ મળી એટલે રોકડ આવે છે કે નહીં? એટલે રોકડ ખાતે ઉધાર કરી નાખ્યા કે નહીં? તો બીજું શું હોય? તો કે જમા જ હોય. તો શું છે આવડા? તો કે લોનનું વ્યાજ છે એટલે લોન વ્યાજ ખાતે જમા થાય. સમજાય છે બધાને? ઓકે, તો આમનો શું આવશે? રોકડ ખાતે ઉધાર તે લોન વ્યાજ ખાતે જમા. લખો તારીખમાં 8, રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા, તે લોન વ્યાજ ખાતે જમા 200 રૂપિયા. બાબત છે લોન વ્યાજના રોકડા મળ્યા તેના, લોન વ્યાજના રોકડા મળ્યા તેના ચાલો પછીનો વ્યવહાર. સીતા પાસેથી ભૂતકાળમાં લીધેલી લોન, આપણે લોન લઈ આવ્યા હતા, એ પૈકી 5000 પરત કરી છે. હવે પેલા આપણે આટલો જ વ્યવહાર લેશું. લખો તારીખમાં 10. ફરીથી કહું તમને, એક જ સાઈડ પકડવાની. જો સીતા પાસેથી લીધેલી લોન પૈકી 5000 પરત કરી છે કે નહીં? આપણે 5000 રૂપિયા પરત કરીએ છીએ એટલે રોકડ આવે છે કે જાય છે? રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા થાય. પૂરું થઈ ગયું. હવે બાકી વધ્યું હોય ઉધાર થાય કે નહીં? તો ઉધાર શું થાય? સામે કઈ આઈટમ છે? તો કે સીતા પાસેથી લીધેલી લોન, બરાબર. તો એને કહેવાય સીતાની લોન. તો એ તો ઉધાર જ થાય કે નહીં? કાંઈ તમારે વિચારવું ન પડે. મેં તમને આગળ જે બધું સમજાવ્યું એ કાંઈ તમારે વિચારવાનું ન થાય. ખાલી આટલું વિચારો, સીતા પાસેથી લીધેલી લોન પૈકી 5000 રૂપિયા પરત કર્યા. પરત કરો એટલે રોકડ આવે કે જાય? તો કે રોકડ જાય. તો રોકડ ખાતે જમા થાય. તો હવે સામે કંઈક ઉધાર હોય જ ને. શું ઉધાર આવે? તો કે છે શું? એ તો કે સીતાની લોન છે. તો સીતાની લોન ખાતે ઉધાર થાય. ધેટ્સ ઓલ. તો આમનો શું આવશે? સીતાની લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. જો જ્યારે સીતા પાસેથી આપણે લોન લઈ આવ્યા હોય ને ત્યારે આમનો શું થયું હોય? રોકડ ખાતે ઉધાર તે સીતાની લોન ખાતે જમા. કારણ કે ભવિષ્યનું દેવું થાય ને. જ્યારે લોન લઈ આવ્યા હોય ત્યારે ફેબ્રુઆરી મહિનાના અગાઉના કોઈ મહિનામાં આપણે સીતા પાસેથી ઉછીના રૂપિયા લીધા હોય, તો લીધા હોય ત્યારે રોકડ ખાતે ઉધાર તે સીતાની લોન ખાતે જમા થાય. હવે પાછા દઈ દઈ તો સીતાની લોનનું ખાતું બંધ થાય. બંધ થાય ખાતું એટલે જમા હોય તો ઉધાર થાય. એટલે સીતાની લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આ ટેકનિકલી મેં તમને સમજાવ્યું, પણ હું તમને ટેકનિકલી જવાની ના પાડું છું. આમ જ કરો સીધું. પરત કર્યા એટલે રોકડ જાય તો રોકડ ખાતે જમા. તો ઉધાર શું થાય? તો કે સામે શું લખ્યું છે? તો કે સીતાની લોન. તો સીતાની લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. લખો તારીખમાં 10. સીતાની લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. 5000 ને 5000. બાબત છે સીતાની લોનના પરત કર્યા તેના, સીતાની લોનના પરત કર્યા તેના. ચલો પાછું 10 તારીખમાં લખો. પાછું તારીખમાં 10 લખો. વિગતમાં નીચે લીટી મારી દેવાની. હવે નીચે જેમ નવી તારીખ આવતી એમ જ લખવાનું. પાછા 10 લખો તારીખમાં. હવે જોવો જે તથા રૂપિયા 400 વ્યાજ ચૂકવ્યું. હવે વ્યાજ ચૂકવો છો એટલે રોકડ આવે કે જાય? રોકડ જાય એટલે રોકડ ખાતે જમા થાય.
તો ઉધાર શું થાય? તો કે શેના રોકડા આપ્યા છે? તો કે લોન વ્યાજના. એટલે આમનો શું આવે? લોન વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો લખો પાછું તારીખમાં 10, લોન વ્યાજ ખાતે ઉધાર 400 તે રોકડ ખાતે જમા 400. બાબત છે લોન વ્યાજ ચૂકવ્યું તેના. બચ્ચા એટેન્શન, આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. લોન વ્યાજ ચૂકવો ત્યારે એમાં નામ નહીં લખવાનું, ખાલી લોન વ્યાજ જ લખવાનું. કારણ કે લોન વ્યાજ ખર્ચ છે. કોઈ પણ પ્રકારનો ખર્ચ કે ઉપજ હોય ને એ જે તે ખર્ચ કે ઉપજની વિગત જ આવે, એમાં કોઈ વ્યક્તિનું નામ ન આવે. કોને ચૂકવો છો લોનનું વ્યાજ ન લખાય ક્યારેય. બરાબર? હવે જુઓ પછીનો વ્યવહાર. કૌશલને ધીરેલી લોન પર ₹200 વ્યાજ મળ્યું. હવે ખાલી આટલું પકડો કે વ્યાજ મળ્યું એટલે રોકડ આવે છે કે નહીં? તો રોકડ ખાતે ઉધાર થાય. આવે તે ઉધાર એટલે હવે રોકડ ખાતે ઉધાર તો છે શું અવડા? તો કે લોન વ્યાજ છે એટલે લોન વ્યાજ ખાતે જમા. હવે આમાં નામ ન આવે કારણ કે લોન વ્યાજ અહીંયા જમા થાય છે એટલે ઉપજ છે, મળે છે ને આપણને. લોન વ્યાજ ખર્ચે થાય ને લોન વ્યાજ ઉપજે થાય. બરાબર? ચૂકવેલ હોય તો ખર્ચ થાય, મળેલ હોય તો ઉપજ થાય. તો અહીંયા લોન વ્યાજ મળ્યું છે એટલે ઉપજ છે. તો લખો તારીખમાં 12, રોકડ ખાતે ઉધાર, ઉધારના ખાનામાં 200 તે લોન વ્યાજ ખાતે જમા, જમાના ખાનામાં 200. બાબત છે કૌશલ પાસેથી લોન વ્યાજ મળ્યું તેના. કૌશલ પાસેથી લોન વ્યાજ મળ્યું તેના. ચલો લખો તારીખમાં 15, રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. વ્યાજ ચૂકવી છે એટલે રોકડ જાય છે. અને વ્યાજ શેનું છે? તો કે લોનનું છે. એટલે આમનું શું આવે? લોન વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બોલો જી મારી સાથે. લોન વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે કેટલી રકમ આવશે તો એ મેળવવી પડશે. તો હવે એક જ વ્યવહાર રહ્યો. તમારે જો નીચે જગ્યા વધી હોય તો નીચે એકદમ વર્કિંગ નોટ કરીને લખી નાખો, WN કરીને. વર્કિંગ નોટ એટલે રફ વર્ક. એને એકાઉન્ટની ભાષામાં WN લખવાનું. W એટલે વર્કિંગ, N એટલે નોટ. WN1 કરીને લખો. રામની લોનનું વ્યાજ બરાબર, રામની લોનનું વ્યાજ બરાબર હવે સૂત્ર તમે 5મા ધોરણથી ભણતા આવો છો. કયું સૂત્ર આવે વ્યાજનું? I બરાબર PRN/100. એટલે લખવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ કરી નાખી છીએ. લોનની રકમ કેટલી છે? 20,000. તો લખો 20,000 ગુણાકારમાં R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ટકા કેટલા છે? 12. તો 12/100 ગુણાકારમાં 1 માસ એટલે વર્ષ કેટલા કહેવાય? 1/12. માસ હોય તો છેદમાં 12 આવે એટલે ગુણાકારમાં 1/12. તો જોવો જી વ્યાજ કેટલું મળશે? ₹200 મળશે. ચાલો હવે લખો આમનોનમાં તારીખમાં 15, લોન વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. લોન વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 200 અને 200. બાબત છે રામને લોનનું વ્યાજ ચૂકવ્યું તેના. રામને લોનનું વ્યાજ ચૂકવ્યું તેના.
પછી તારીખમાં લખો 18. જરાક ધ્યાન રાખજો, લક્ષ્મણની લોન પરના વ્યાજના 75 રૂપિયા લેણા થયા. બરાબર. હવે ભૂતકાળમાં આપણે લક્ષ્મણને લોન આપી હતી અને એ લોન વખતે આપણે નક્કી કર્યું હતું, તો નક્કી કર્યા મુજબ આપણે એને કીધું હોય કે દર 15 દિવસે તારે વ્યાજ દઈ જવાનું. તો 3 તારીખે આપણે એને લોન આપી હતી, જોવો ઉપર રકમમાં, તો 15 દિવસ થઈ ગયા એટલે 18 તારીખ આવી, ભાઈ દેખાણા નહીં. હવે એકાઉન્ટ શું કે છે? તો કે એકાઉન્ટ એમ કે છે કે ભાઈ એ ભાઈ આવે કે ન આવે, તમારે તમારા હિસાબી ચોપડે નોંધ તો કરવાની જ. લક્ષ્મણ પાસેથી લોન પરનું વ્યાજ, માની લો કે લક્ષ્મણ આપણને 75 રૂપિયા જે લેવાના છે આપણી પાસેથી લોન વ્યાજના, એ આપી ગયો હોત તો આપણે આમનો શું કરત? તો એને લોન વ્યાજ કહેવાય. એટલે આમનો શું આવે? રોકડ ખાતે ઉધાર તે લોન વ્યાજ ખાતે જમા, કારણ કે લોનનું વ્યાજ ઉપજ છે. માની લો કે લક્ષ્મણ આપી ગયો હોત તોની વાત છે, તો આપણે આમનો શું કરત? જો હું તમને લોજિક આપું છું, કોઈ પણ અઘરી આમનોન હોય એમાં કેમ વિચારવું, આ અઘરામ અઘરી આમનોન છે, આ ચેપ્ટરની ટોપ 5 આમનોન છે અઘરામ અઘરી, એમાંની આ એક આમનોન છે. જો લક્ષ્મણ આપણને લોન પર વ્યાજ ટાઈમે 18 તારીખે એક્ઝેક્ટ આપી ગયો હોત, આપણે 18 તારીખે સાંજ રાત સુધી રાહ જોઈએ, ન આવે એટલે પછી આપણે આપણા હિસાબી ચોપડે આ વ્યવહાર કરવો પડે. રોકડ ખાતે ઉધાર તે લોન વ્યાજ ખાતે જમા, આપી ગયો હોય તો. બરાબર. 75 ને 75, પણ ન આપવા આવ્યો હોય ને તો લોન વ્યાજ ખાતે તો જમા 75 થાય જ, પણ ઉધાર રોકડ ખાતે ન થાય, કારણ કે રોકડ આવી નથી. એટલે તો ઉધાર કોના ખાતે થાય? લક્ષ્મણ ખાતે. શું કામ એને? તો કે લક્ષ્મણ પ્રત્યે આપણું દેવું થાય. એટલે આમનો કેવી રીતના આવશે? લક્ષ્મણ ખાતે ઉધાર તે લોન વ્યાજ ખાતે જમા. તો લખો તારીખમાં 18, 18 તારીખમાં લખો લક્ષ્મણ ખાતે ઉધાર તે લોન વ્યાજ ખાતે જમા. 75 અને 75, લક્ષ્મણ ખાતે ઉધાર તે લોન વ્યાજ ખાતે જમા. 75 અને 75 બાબત છે. લક્ષ્મણ ખાતે ઉધાર એટલા માટે આવે કે લક્ષ્મણ પાસે આપણું લેણું થાય અને લેણા ખાતે ઉધાર થાય. બાબત જે કરીને લખો લક્ષ્મણ પાસેથી વ્યાજ લેણું થયું તેના. ચાલો બે બાજુનો સરવાળો કરી નાખો. 31,875 અને 31,875 કુલ સરવાળો લખી નાખો અને બંધ કરી દો નીચેથી. હોમવર્કમાં ઉદાહરણ નંબર 7. ઓકે, થેન્ક યુ વેરી મચ બચ્ચા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.